આદિવાસી સમાજ જ્યારે અત્યારે હવે ઠંડીથી ઉનાળો શિયાળાથી ઉનાળોનો શરૂઆત હોય, અહીંયા ડુંગરાળ પ્રદેશ હોય, વલસાડ જિલ્લા એટલે કે એવું કહેવામાં આવે છે કે 100% આદિવાસી વિસ્તાર, પરંતુ અહીંયા જે પરિસ્થિતિ હાલની સૌથી ખરાબ પરિસ્થિતિ તો રોડ ખરાબ છે. હાલે પાણીની ખૂબ જ તંગી છે અને વિકાસના કામો જે કહે છે કે આ વિકાસ કર્યો તે વિકાસ કર્યો, તો બીજા જિલ્લાઓ કરતાં કંઈ જ વિકાસ નથી. વલસાડ જિલ્લામાં વિકાસ માટે વાત કરવી જોઈએ. જે ધારાસભ્યએ જે રજૂઆત કરી એમને વિકાસ માટે વાત કરવી જોઈએ, પાણી માટે વાત કરવી જોઈએ, રોજગારી માટે વાત કરવી જોઈએ, બેકારી માટે વાત કરવી જોઈએ અને જે કંઈ ખૂબ જ જરૂરિયાત જેવી વસ્તુ છે, દાખલા તરીકે આજે પીવાના પાણીની તકલીફ છે, રસ્તાઓ ખરાબ છે, સિટીમાં ગટર લાઈનો ઉભરાય છે, એ પરિસ્થિતિ હોય જેથી એ વિકાસની વાતો કરવી જોઈએ. એની જગ્યાએ આ ટિકિટની વાતો કરી રહી છે એને અમે વખોડીએ પણ છે અને એમને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ આપણા વિસ્તારમાં ખૂબ જ વિકાસની જરૂર હોય, જેથી કરી વિકાસની માંગણીઓ કરે એવી અમારી ખૂબ જ આશા અને અભિલાષા છે. રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે અમારે ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે.